સવારનો નાસ્તો હોય, સાંજનો નાસ્તો હોય કે પછી બાળકોના લંચ બોક્સ હોય, નાસ્તા વગર તો ચાલતું જ નથી. તો આજે આપણે બનાવવાના છીએ ગ્રીન ચકરી, જે એકદમ ક્રિસ્પી, કુરકુરી અને ટેસ્ટી બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં અહીંયા મેં 3 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તેને એક વ્હાઈટ કપડાં કે રૂમાલમાં આ રીતે બાંધીને પોટલી બનાવી લઈએ. અહીંયા તમે ઘઉંના લોટની બદલે ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે આ લોટને આપણે 15 થી 20 મિનિટ માટે બાફી લેવાનો છે. 15 મિનિટ પછી આપણે ચેક કરીએ તો લોટ સરસ બફાઈને રેડી છે. તો આ રીતે લોટ એકદમ કઠણ જેવો થઈ જશે અને હાથથી ભાંગીએ તો તરત જ ભાંગી જશે. અને ઝીણી ચાળણીમાં આ રીતે તેના કટકા કરીને સરસ લોટને ચાળી લેવાનો છે. તો બધો લોટ ચડાઈને રેડી છે. હવે આપણે આ લોટને બાંધવા માટે એક ગ્રેવી તૈયાર કરવાની છે. તો તેના માટે અહીંયા મેં એક જુડી પાલકને ધોઈને લીધી છે અને આ રીતે આપણે મિક્સર જારમાં તેના કટકા કરીને એડ કરી દઈએ. પાલકની સાથે 3-4 જેટલા લીલા મરચાં, 2-3 ટુકડા આદુ, અડધો કપ પાણી અને 1 ચમચી મીઠું એડ કરીને બધું ક્રશ કરી લઈએ અને આ ગ્રેવીને ગાળી લઈએ, જેથી તેમાં કોઈ રેસાનો ભાગ રહી ગયો હોય તો એ નીકળી જાય. તો આ ગ્રેવી બનીને રેડી છે. તો હવે આપણે લોટ બાંધવા માટે લોટના ભાગનું પ્રમાણસર મીઠું, 1 ચમચી અજમો, 3 મોટી ચમચી સફેદ તલ અને 2 ચમચી તેલનું મોણ એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ચકરીને સોફ્ટ બનાવવા માટે 3 ચમચી જેટલું દહીં એડ કરેલું છે. દહીંની બદલે તમે દૂધની મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે પાલકની ગ્રેવીથી લોટ બાંધી લઈએ. જો ગ્રેવી ઓછી થાય તો થોડું પાણી એડ કરી દેવું અને તેલથી આ રીતે સરસ લોટને મસળી લેવો. લોટને મીડિયમ સોફ્ટ જેવો જ બાંધવો, કેમ કે જો કઠણ લોટ હશે તો ચકરી ભાંગી જાય છે. અને હવે સંચાને ઓઇલથી ગ્રીસ કરીને ચકરીની પ્લેટ મૂકી દઈએ અને આ રીતે રાઉન્ડ ચકરી બનાવીને તેનો છેડો છે એ થોડો પ્રેસ કરી દેવો, જેથી ચકરી ખુલી ન જાય. ચકરીના બીજા લોટને ઢાંકીને જ રાખવો, જેથી તે સુકાઈ ન જાય, કેમ કે સુકાઈ જશે તો જ્યારે ચકરી પાડીએ ત્યારે તે ભાંગી જાય છે. તો અહીંયા મેં આ રીતે ચકરી પાડી લીધી છે. હવે આપણે તેને તળી લઈએ. એકવાર તેલ આવી જાય પછી ગેસના તાપને ધીમો કરી દેવો. ફૂલ ગેસ હશે તો ઉપરથી ચકરી સરસ તળાઈ જશે પણ અંદરથી કાચી રહે છે. તો આ રીતે ધીમા તાપે જ ચકરી આપણે તળવાની છે. અને ચકરી નાખી એટલે તરત જ તેને ફેરવવાની ઉતાવળ કરવાની નથી, કેમ કે નહીં તો ચકરી ભાંગી જાય છે. તો આ રીતે મેં બધી ચકરીને ધીમા તાપે તળી લીધી છે અને આપણે પાલક એડ કરેલું હોવાથી ચકરીનો કલર સરસ ગ્રીન દેખાય છે. તો ક્રિસ્પી, ક્રન્ચી, ટેસ્ટી અને હેલ્ધી પાલક ચકરી તૈયાર છે. બાળકોને જો આવા અલગ અલગ વેરાયટીના નાસ્તા બનાવી દઈએ તો બજારના પડીકા નહીં ખાય. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.